બાળકો પર વિડિયો ગેમની કેટલી ઘાતક અસર પડે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું અમરેલીના બગસરા તાલુકામાં। અખબારી અહેવાલ અનુસાર એક ગામની પ્રાથમિક શાળામાં વિડિયો ગેમના રવાડે ચડેલા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારે તો 10 રૂપિયા આપવાની ઓફર કરી। શાળાના 40 વિદ્યાર્થીએ પોતાના હાથ પર કાપા માર્યાના અહેવાલ છે। ચોંકાવનારી વાત તો એ છે કે શાળાના શિક્ષકોએ 8 દિવસ સુધી મામલો છુપાવી રાખ્યો। આખરે હવે છેક પોલીસ સુધી આ વાત પહોંચી છે। ધોરણ 5, 6 અને 7માં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના હાથના ભાગે બ્લેડથી કાપા મારી જાતે ઈજા પહોંચાડી હોવાનું ખુલ્યું। બાળકોએ ઘરે માતા-પિતા સામે સંતોષકારક જવાબ ન આપતા તેઓ શાળાએ પહોંચ્યા હતા। મોટા મુંજિયાસર ગામના સરપંચ જયસુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જયસુખભાઈ, શું ઘટના ગામમાં બની છે? હવે ગામમાં એવી ઘટના બની છે કે 8 દિવસ કાપા માર્યા હતા, છતાં આચાર્ય કે શિક્ષકો દ્વારા જવાબદારી વ્યક્તિ જે શિક્ષક સ્કૂલના હોય તેને ગામ પંચાયત સરપંચને કોઈને જાણ કરેલ નથી આ બાબતમાં। અને ગામમાંથી અમને જાણવા મળે વિદ્યાર્થી વાલીઓમાંથી, એટલે અમે જાય 4-5 જગ્યાએ તપાસ કરી તો અમુકને પગમાં માર્યા હતા છેકા અને અમુકને હાથમાં માર્યા હતા। તો આ બાબતમાં આચાર્યને વાલીએ પૂછ્યું કે આમાં શું થયું છે, કે આચાર્યને જવાબદારી વ્યક્તિ એવું કહે છે કે અમને ખ્યાલ નથી આ બાબતમાં અને અમારી જવાબદારી ન હોય તો સ્કૂલમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તો જવાબદારી વ્યક્તિની જ હોય જવાબદારી સ્કૂલમાં, એમ જવાબદારી માટેથી કાઢી નાખ્યા તો એનો અમે તો બાળકોનું ભવિષ્ય શું થયું એની માટે, બરાબર? છોકરાઓ જોડે વાત થઈ છે ખરી? એમણે શું કીધું છે? આ બાળકો સાથે વાત થઈ છે, મેં શેકા જોયા અને એવું કહે છે કે અમને આ શિક્ષકોએ આચાર્યને એને કહેવાની ના પડી એટલે અમે કોઈ નથી કીધું। પોતાના એના વાલીઓને ખબર નહોતી કે અમારા છોકરાને અમે જાણ કરી કે તમારા છોકરાને માર્યું છે, એ બચાવી બધી ખબર પડી એના માવતરને કે અમારા છોકરાના કાવે ત્યાં ઘેરે નથી કીધું કોઈ બાળકોએ। જયસુખભાઈ, મોબાઈલના કારણે આ બધું થયું છે? હવે જેના કારણે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરે પૂર્વ તો ખ્યાલ આવે કે આમાં શું થઈ છે। એટલે તમે જયારે છોકરાઓ જોડે વાત કરી તો એમણે કઈ કીધું કે મોબાઈલના કારણે અથવા વિડિયો ગેમના કારણે આવું કઈ કર્યું છે? મોબાઈલનું અમને નથી આપ્યું, અમુક કે છેકમને મેળવા છે ને અમુક કે જાય મેળવા છે, ચોખ્ખું કોઈ કહેતા નથી બાળકો। એટલે તપાસ આમાં કરે પોલીસ અને શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરે કે આવા ગુના નોંધાવા જોઈએ। આભાર જયસુખભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો રાજ્યમાં વાલીઓ અને શિક્ષકો માટે આ ઉદાહરણ રૂપ દાખલો હોઈ શકે છે। શાળામાં કોઈ વિદ્યાર્થીના કહેવાથી અન્ય વિદ્યાર્થીઓ હાથમાં ચેકા મારે બ્લેડથી તો એ ગંભીર ઘટના કહેવાય। મોટા મુંજિયાસરની શાળાની આ ઘટના હોવાના અખબારી અહેવાલ છે। વિડિયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ઓફર કરી અને આવા 40 વિદ્યાર્થીઓ છે, જે રીતે અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે તે મુજબ વિડિયો ગેમના કારણે 40 વિદ્યાર્થીઓએ 10 રૂપિયાની ઓફર લઈને હાથમાં બ્લેડથી કાપા માર્યા છે। સમગ્ર ઘટનામાં શિક્ષકોએ પણ છાત્રોને ઘરે વાત ન કરવા ધમકાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। 8 દિવસ સુધી આ વાત છુપાવીને રાખવામાં આવી તેવો અખબારી અહેવાલ છે અને 8 દિવસ પછી જ્યારે વાલીઓને એમ લાગ્યું કે ઘણા બધા છોકરાઓ છે કે જેને હાથમાં આવી રીતે ઈજા પહોંચી છે અથવા તો જાતે જ વિદ્યાર્થીઓએ હાથમાં ઈજા પહોંચાડી છે, ત્યારે પોલીસ પાસે ગયા, શાળામાં ગયા, શાળા તરફથી એમ કે કહી દેવામાં આવ્યું કે અમને આ ઘટનાની જાણ નથી અને આ અમારી જવાબદારીમાં નથી આવતું। એ પછી વાલીઓ જ્યારે પોલીસ પાસે ગયા ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી, પણ ખૂબ ચોંકાવનારી ઘટના અને લાલબત્તી સમાન ઘટના વાલીઓ શિક્ષકો બંને માટે। શાળામાં આવીને વિદ્યાર્થીઓ શું કરે છે, કોના કહેવાથી વિદ્યાર્થીઓ પોતાની જાતને ઈજા પહોંચાડે છે, તો એનું ધ્યાન શિક્ષકોએ પણ રાખવું જોઈએ। એક સાથે જ્યારે 40 બાળકોના હાથમાં આવી રીતે ઈજા પહોંચી હોય તો શિક્ષકોનું ધ્યાન ન જાય। બીજી તરફ વાલીઓએ પણ વિદ્યાર્થીઓને જ્યારે પૂછ્યું, પોતાના બાળકોને પૂછ્યું તો તેમણે યોગ્ય જવાબ ન આપ્યો, તો વાલીઓએ પણ એ જાણકારી રાખવી જરૂરી છે કે બાળકના હાથમાં જો આવી ગંભીર ઈજા પહોંચી હોય તો તેની પાછળનું કારણ શું હોઈ શકે છે એ જાણવું જોઈએ। 8 દિવસ સુધી આ ઘટના છુપાવીને રાખી શાળાના આચાર્ય અને શિક્ષકોએ, એ પણ એક મોટો સવાલ છે। હવે સરપંચ અત્યારે જે માહિતી આપી રહ્યા છે તે મુજબ હજી કંઈ બાળકો કહી નથી રહ્યા કે આવું શા માટે થયું છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। દિગ્વિજયસિંહજી, આખી ઘટના 8 દિવસ પહેલા બની છે,
કારણ કેમ કે શાળાએ કોઈને જાણકારી નહોતી આપી. આ ગંભીર બેદરકારી શાળાની ન કહેવાય? ખાસ કરીને જે આ પ્રકરણ છે એ આજે સવારે આપના ફોનના માધ્યમથી આ જાણવા મળ્યું છે. ખરેખર શું છે, શું બનાવ બન્યો છે, કેવી રીતે બાળકોએ શું કર્યું, વાલીઓ અને શિક્ષકે શા કારણે કદાચ ન બતાવ્યું હોય અથવા શિક્ષકને જાણ થઈ હોય ને જે તે સમયે કોઈ પ્રશ્ન બન્યો હોય, અને એ આખો તપાસનો વિષય છે. સાચી હકીકત જાણ્યા પછી અને તપાસ થયા પછી સાચી હકીકત ખબર પડે પછી જ આ બાબતે સ્પષ્ટ કહી શકાય. અને શિક્ષકે કદાચ કોઈ એવો બનાવ બને શાળામાં તો એના વાલીઓને બોલાવીને ખરેખર ધ્યાન દોરવું જોઈએ, અથવા ઉપરના ડિપાર્ટમેન્ટ બાળકની બાબત હોય અથવા નાની મોટી ઘટના બને ત્યારે એના વાલીઓને આ બાબતે જાણ કરવી જોઈએ. અને શિક્ષકે શું કારણ છે, શું બનાવ બન્યો તો અથવા કઈ ગંભીરતા શું એમાં છે, અત્યારે જે મને છાપાનું કટિંગ આપના માધ્યમથી મળ્યું છે એ જોતા જે બાળકોની અંદર અત્યારે ઘણી જે ગેમોના કારણે અને મોબાઈલોના કારણે આવી જે ઘટનાઓ બને છે તેનાથી વાલીઓ અને દિગ્વિજયસિંહજી, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, આખી ઘટના પ્રકાશમાં આવી 8 દિવસ પછી, 8 દિવસ પહેલા આ ઘટના બની હતી. દરેકની એ જ અપેક્ષા હશે સરકાર પાસેથી કે આ ઘટનાને લઈને તપાસ થશે અને કઈ દિશામાં થશે? મેં જ્યારે અત્યારે સાંભળ્યું અને મેં તુરંત જ ત્યાંના અમારા મૈયાણી શિક્ષણ અધિકારી છે એમની હારે વાત કરી. 8 દિવસ પહેલાની આ ઘટના છે. ટીડીઓને ત્યાં મોકલ્યા હતા, એમની સાથે બધી વાત થઈ છે, વાલીઓને બોલાવી અને એમના કહેવા પ્રમાણે, અને આ બધો મામલો ત્યારે ઠપકો આપીને પેલું કર્યું. શિક્ષકોએ બાળકોને કોઈ પનિશમેન્ટ કરી એટલા માટે નહીં ને કંઈક આ બાળકો કોમળી મહિના હોય છે, વિડીયો ગેમના રવાડે ચડીને જે શાર્પર આવે, સંચાનું પેલું પેન્સિલનું શાર્પર, એમનું જે બ્લેડ આવે એ જે હારી જાય અથવા તો પેલું થાય એમને એક બ્લેડ પોતાના પર મારવાની, આ જે બધી પબજી ગેમ ને વગેરે ગેમ આવે છે ડેન્જરસ, બાળકોને નુકસાનકારક, એને આ બાળકોના મનની અંદર આવી એ કુણી વયના બાળકો છે એને તો જે આ રીતનું ભૂત ચડી ગયું મગજમાં અને આ કર્યું છે. આ શિક્ષણ જગત માટે નહીં, દરેક વાલીઓ અને શિક્ષકો બધા જ માટે એક ચિંતાનો વિષય છે. આના ઉપર ગહન ચિંતન કરી અને કઈ રીતે આ રીતના બાળકોની માનસિક ઉપર અસર થાય છે. હું તો ઘણા બાબતથી આ બાબતથી ખૂબ સ્ટ્રિક્ટલી એક્શન લેવા પણ જઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન બાળકોના જીવનને નરકાકાર કરી રહ્યું છે. વાલીઓએ પણ જાગવું પડશે. આપણે શિક્ષકો તો છે, શાળામાં ઘટના ઘટી છે, આમાં ના તો વાલી એ પેલું કર્યું છે ના તો શિક્ષકોએ. જે બાળકોએ ગેમ રમીને અને મોબાઈલની અસરથી જે આવું કર્યું છે, બધી જગ્યાએ તો બાળકો રમતા હોય, બધી જગ્યાએ શિક્ષક ન હોય, ને બધી જગ્યાએ ઘરે વાલી પણ ન હોય. માત્ર શાળાના વિદ્યાર્થી છે એવું ને, ઘરે પણ આવું બની રહ્યા છે. અરે સામાન્ય મોબાઈલ ના આપે ને આ 9મા ધોરણનો દીકરો કે દીકરી આત્મહત્યા સુધી પહોંચી જાય છે. એટલે આ બાબત સમગ્ર સમાજ માટેનું એક ચિંતાનો વિષય છે, ચિંતનનો પણ વિષય છે. તો આ બાબતે મેં અત્યારમાં જ મને ખબર જ નહોતી, મને મીડિયા દ્વારા 1 કલાક પહેલા ખ્યાલ આવ્યો અને મેં તુરંત જ ત્યાંના અધિકારી સાથે વાત કરી છે. હજી ડીપમાં આ રીતનું આ એક નવા આવા એક્સિડન્ટ જ કહેવાય. નવા શિક્ષણો અને સ્કૂલોની અંદર આવા એક્સિડન્ટો આવ્યા જ કરે છે, જેનો દોષ સોશિયલ મીડિયા અને આ ગેમ છે. તો પહેલા તો ગેમ અને સોશિયલ મીડિયા ઉપર સૌએ ધ્યાન રાખી, વાલીઓએ, શિક્ષકોએ. આ બંધ થાય તો જ એ પ્રકારનું આવા ઘટના બંધ થશે. આ બાળકો જયારે આવી, આ તો બ્લેડ મારી, હવે વધુ આનાથી કંઈક કર્યું, બ્લેડ ઊંધી અંદર જતી રહી, એની ધોરી નસ કપાઈ ગઈ હોય તો પરિણામ આપણે ખૂબ ડેન્જરસ આવે. અને બાળક એ બાળક જ હોય છે, એમની કુમળી વય ઉપર આવી બીજી એને વિચાર શક્તિ હોતી નથી એટલી બધી. તો શિક્ષા વિભાગ દ્વારા જ આવા બાળકોને નાનપણથી આવી બધી ટ્રેનિંગ આપીને એની અમે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ગંભીરતાથી બધું વિચારી રહ્યા છીએ, અમે પણ વિચારી રહ્યા છીએ.
અને એની ચોક્કસ ગાઈડલાઈન પણ શિક્ષણ વિભાગને અમે આપવાના છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ આ બાબતમાં ખૂબ ગંભીર છે. તો આ સમગ્ર એક શાળાની હું એવું સમજુ છું કે સરકારી હોય કે પ્રાઇવેટ, બાળક એ આખી બાળક છે. તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે આની એક પરફેક્ટ હવે આ સમયની અંદર આપણે જાગવું પડશે અને જાગીને આપણે એના માટે બધું તૈયાર કરી રહ્યા છીએ. પ્રફુલભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેવી માયાણી જોડાઈ ગયા છે. સાહેબ, શું અત્યારે તપાસ થઈ રહી છે? કેમ કે હમણાં પ્રફુલભાઈ સાથે વાત થઈ, એમણે કીધું કે તપાસના આદેશ આપી દીધા છે. કોઈ વિગતો અત્યારે મળી છે ખરી કે કયા કારણોસર વિદ્યાર્થીઓએ આવું કર્યું છે? ગયા અઠવાડિયા પ્રકારની ઘટના બનવા ધ્યાન પર આવેલું. ત્યાંના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્કૂલની મુલાકાત પણ લીધેલી છે. જી, ઠીક છે. આભાર માયાણીજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. કોઈ ડિસ્ટર્બન્સ આવી રહ્યું હતું જેના કારણે તેઓ શું બોલી રહ્યા હતા એ ખબર ન પડી, પણ તપાસના આદેશ આપી દેવાયા છે આ સમગ્ર મામલે. અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ અત્યારે તો એમણે સ્વીકાર્યું છે કે વિડીયો ગેમના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ કરી છે. 8 દિવસ પહેલા ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. જ્યારે સમાચાર પત્રોમાં વિગતો સામે આવી ત્યારે તપાસ થઈ રહી છે તેવું પણ ખબર પડી. શાળા તરફથી સરપંચ કે વાલીઓને કોઈ જાણ નહોતી કરવામાં આવી તેવું પણ સરપંચે કહ્યું છે. આ મોટી ઘટના છે. જેવી રીતે શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું કે જો કદાચ બ્લેડ થોડી અંદર જતી રહી હોત ને કોઈ વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયું હોત તો એ તેના જીવ ઉપર પણ જોખમ આવી શક્યું હોત. તો આ ચિંતાનો વિષય ન માત્ર શાળા માટે, ન માત્ર વાલીઓ માટે, પણ તમામ લોકો માટે. જો પોતાના બાળકના હાથ ઉપર કે શરીરમાં ક્યાંય બી નાની પણ ઈજા હોય તો તેને પૂછવું જોઈએ કે આ કેમ થયું છે. રાજ્યમાં વાલીઓ અને શિક્ષકો માટે આ ચિંતાજનક સમાચાર છે. અમરેલીના મોટા મુંજિયાસર, બગસરામાં આવેલું છે મોટા મુંજિયાસર ગામ, જ્યાં શાળામાં એક વિદ્યાર્થીએ 10 રૂપિયાની ઓફર કરી વિડીયો ગેમના કારણે અને 40 વિદ્યાર્થીઓએ હાથમાં શાર્પનરની બ્લેડ હોય એનાથી કાપા મૂક્યા છે. અખબારી અહેવાલમાં આખી ઘટના પ્રકાશમાં આવી છે. દાવો થઈ રહ્યો છે કે 8 દિવસ પહેલા આ ઘટના બની હતી, પણ હવે જ્યારે ઘટના સામે આવી ગઈ છે ત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકાર તરફથી પણ આ ઘટનાને લઈને નજર રાખવામાં આવી રહી છે અને ખૂબ સંવેદનશીલ આ ઘટના છે. ક્યારે પણ આ પ્રકારની ઘટનામાં એવો કોઈ આશય ન હોય કે કોઈ વિદ્યાર્થી કે કોઈ શાળાના ભવિષ્ય ઉપર સવાલ ઊભો થાય, વિદ્યાર્થીઓના માનસ ઉપર કોઈ ખરાબ અસર પડે, પણ શિક્ષકો, વાલીઓ અને સમાજ માટે આંખ ઉઘાડનારા આવા કિસ્સાઓના કારણે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, જ્યાં વિદ્યાર્થીઓએ હાથમાં કાપા મૂક્યા છે તેના ફોટોગ્રાફ્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ, માત્ર એવું નથી કે એક જ કાપો છે, પણ એક સાથે 3, 4, 5 બ્લેડથી ઘા કર્યા છે અને પોતાની જાતને ઈજા પહોંચાડી છે. વિદ્યાર્થીઓએ આવું શા માટે કર્યું એ જ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓના ઘા ખૂબ ઊંડા છે અને જો કદાચ ભૂલથી થોડાક ઊંડા ઘા જતા રહ્યા હોત તો નસ કપાઈ જાય એવી પણ શક્યતા રહેલી છે. એટલે જ આવું જોખમ વિદ્યાર્થીઓએ કેમ લીધું, બાળકોએ કેમ લીધું? અને નાના બાળકો છે, 5મા, 6ઠા, 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકો છે અને આટલું મોટું જોખમ જીવને લઈને લીધું એ સૌથી મોટો સવાલ કે કેમ આવું કર્યું. શું સોશિયલ મીડિયા કારણભૂત છે, મોબાઈલ કારણભૂત છે, વિડીયો ગેમના કારણે આવું કર્યું? એ હવે તપાસ પછી ખબર પડશે. પણ ખુદ મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે વાલીઓને, શિક્ષકોને કે આપનું બાળક મોબાઈલમાં શું જોવે છે એ ધ્યાન રાખો. સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ, કમેન્ટ્સ ઉપર ધ્યાન રાખો કેમ, અને બને તો બાળકોને જ સોશિયલ મીડિયાથી દૂર રાખો, મોબાઈલથી દૂર રાખો. જેની માટે મુખ્યમંત્રી અભિયાન ચલાવવાની પણ વાત કરી હતી કે સરકાર આ માટે અભિયાન ચલાવશે કે બાળકો મોબાઈલથી, સોશિયલ મીડિયાથી દૂર રહે, કેમ કે તેની અસર બાળકોમાં ખૂબ ખરાબ પડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો મોબાઈલ ન આપવાના કારણે અથવા તો સોશિયલ મીડિયામાં ન રહેવાના કારણે બાળકોએ, નાના છોકરાઓએ આત્મહત્યા સુદ્ધા કરી છે. માતા પિતા જો ફોન લઈ લે તો આત્મહત્યા સુધીનું વિચારી લે છે આ બાળકો. એટલે જરા વિચાર કરો કે તેમના માનસ ઉપર, તેમના મન ઉપર આ મોબાઈલ, સોશિયલ મીડિયા, મોબાઈલ ગેમ્સ કેટલી ગંભીર અસર કરી રહી છે.
અલગ અલગ કિસ્સા એવા બન્યા છે ગુજરાતમાં. પાંડેસરામાં 18 વર્ષની યુવતીએ મોબાઈલ ન વાપરતા આત્મહત્યા કરી લીધી. નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલે રેલવે લાઇન ઉપર રીલ શૂટ કરીને અપલોડ કરી. પ્રતિબંધ હોવા છતાં ગુજરાતની એક્ટ્રેસ જીલ જોશીએ ગીર સોમનાથના ધોધ પાસે રીલ બનાવી. સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝીલન દેસાઈએ કાયદો તોડી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી અને પછી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરે છે. અમારા સંવાદદાતા હરેશ કુમાર જોડાઈ ગયા છે. જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. હરેશ, ખૂબ જ ચિંતાજનક અને ગંભીર મુદ્દો આજે પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ 10 રૂપિયાની લાલચે હાથમાં કાપા પાડ્યા. ગામના લોકોનું શું કહેવું છે? લોકો શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને? ઉપસરપંચ પણ આપણી સાથે છે, ત્યારે તેમની સાથે વાત કરશું. ઉપસરપંચ, જે પ્રમાણે આ બાળકોની આ ઘટના ઘટી છે, આપને શું ક્યારે જાણ થઈ છે અને તમારા દ્વારા કોને રજૂઆત કરવામાં આવી? અમને ગ્રામ પંચાયતે આ 2 વાલીએ રજૂઆત કરી કે આવું આપણી નિશાળમાં બનાવ બનેલો છે. એટલે અમે ગ્રામ પંચાયત દ્વારા અમે પીઆઈ સાહેબને અને તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આ રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ. હકીકત શું છે કે છોકરાઓ કોઈ ગેમથી માંડીને આવું કૃત્ય કર્યું છે કે કોઈ બીજો બનાવ છે, કોઈ કે એક છોકરાએ કોઈ બધાને મારેલી હોય, એનું તટસ્થ તપાસ થવી જોઈએ. અને જે શિક્ષકો અત્યારે જવાબદારી નથી લેતા તો એની ઉપર પણ કાયદાકીય પગલાં લેવા હોવા જોઈએ. કારણ કે આજ આટલું બન્યું છે, આવનારા દિવસમાં કોઈ ધોરી નસ પોતાની કાપે ને કોઈ પોતાનો પુત્ર ગુમાવે તો એની જવાબદારી કોની રહેશે? એટલે અમે આની તટસ્થ તપાસ થાય અને કાયદાકીય પ્રક્રિયા, જે કાંઈ આરોપ ગુનો થતો હોય જેને કર્યો હોય એની માટે કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ. તમે ક્યારે ફરિયાદ કરી છે? અમે ગઈકાલે અમને ખ્યાલ જ હજી કાલે જ પડી. ત્યાં સુધી કોઈ શિક્ષકો એકબીજાને કોઈ કહેતા નહોતા, છુપાવતા હતા બધા, કોઈને ખબર નહોતી પડવા, મતલબ આ મામલાને દેવા માંગતા. ગઈકાલે કોઈ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં નહીં, હજી નથી આવી કોઈ. કાલે અમે હજી બપોર પછી તો બધાને અરજી દીધેલી છે ફરિયાદ, એટલે હવે જે કાંઈ થાય તે આગળ થશે. ધ્વની, જે પ્રકારે જે ઘટના સામે આવી છે, વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે સરપંચ દ્વારા પણ શિક્ષણ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ ગઈકાલે ફરિયાદ કરવા છતાં હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, કોઈ તપાસ નથી કરવામાં આવ્યા. ત્યારે જે ઘટના ઘટી છે ત્યારે વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર શિક્ષકોને ગણાવી રહ્યા છે વાલી. હરેશ, આભાર જાણકારી આપવા માટે. તો હાલમાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વાલીઓ અને શિક્ષણ જગત માટે આંખ ઉઘાડનારી ઘટના જે સામે આવી છે, શિક્ષકોએ દોષનો ટોપલો વાલીઓ ઉપર ઢોળ્યો. મોટી મુંજિયાસરની શાળામાં 40 બાળકોએ પોતાની જાતે જ હાથ ઉપર કાપા માર્યા. વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે જ અન્યને ઓફર આપી હતી. સાથી વિદ્યાર્થીઓને 10 રૂપિયાની ઓફર આપી હતી અને ગેમના રવાડે વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર બ્લેડના કાપા માર્યા. વાલીઓ અને શિક્ષણ જગત માટે આંખ ઉઘાડનારી આ ઘટના. આ વિશે વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી પરાક્રમ, ગંભીર ઘટના જે સામે આવી છે, ખાસ તો વાલીઓ માટે અને શિક્ષકો માટે આંખ ઉઘાડનારી આ ઘટના છે. આ ઘટનાને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ સૌરાષ્ટ્રના ઊંડા ગામડાઓ સુધી કે રાજ્યના ઊંડા ગામડાઓ સુધી જે વિડીયો ગેમની સાથે સાથે સોશિયલ મીડિયા ગ્રામ્ય વિસ્તારના બાળકો પર હાવી થયું છે, તેનું આ પરિણામ છે. ડોક્ટર યોગેશ જોગસણ આપણી સાથે છે, જેઓ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે ને એમને અનેક સર્વે પણ અત્યાર સુધીમાં કર્યા છે. સાહેબ, આ ઘટનાને પ્રથમ આપ કઈ રીતે જુઓ છો? પહેલાં તો આ ઘટનાની રીતે આપણે જોઈ શકીએ કે જે રીતે આપણે આધુનિક બન્યા છે અને આધુનિકતાની દોટની અંદર આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, વારસો જાળવવાની અંદર ક્યાંક આપણે ઉણા ઉતર્યા છે. એટલે કે ભૌતિક સાધનોની સાથે તાલમેલ સાધવાની અંદર આપણા સમાયોજનની કંઈક ખોટ એ દેખાઈ રહી છે. બાળકોને જે નાની ઉંમરે આ પ્રકારનું વળગણ કે આ પ્રકારની બાબતો જે બની રહી છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક એ આપણી માવજતની ખામી એ પેલી દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ. બીજું કે માતાઓ પોતાના કામમાં
રચ્યા પચ્યા રહેવાને કારણે ઘણીવાર બાળકોને જે એ કાર્ટૂન કે વિડીયો ગેમ જે આપી દે છે એ શરૂઆતની અંદર માતાને એવું લાગતું હોય છે કે હું મારું કામ પરવારી લઉં અને ત્યાં સુધી બાળક એમાં વ્યસ્ત રહે, પણ એ નાના નાના એમની જે લોભામણી બાબતો જે છે એ આગળ જતા બાળકને અને પરિવારને અને સમાજને નુકસાન પહોંચે એવી બાબતો બની શકે એમ છે. એટલે નાના બાળકોની સાથે જે મોબાઈલનું ગેમનું વળગણ જે થાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક પરિવાર અને ક્યાંક ને ક્યાંક આપણે બધા જ જવાબદાર છીએ એવું કહી શકાય. સાહેબ, ઊંડા ગામડા સુધી આ જે વળગણ પહોંચ્યું છે અને આપણા વડીલો વારંવાર કહે છે કે મોબાઈલથી દૂર રહ્યો, સોશિયલ મીડિયાથી દૂર રહ્યો. તમારા દ્વારા સર્વે પણ અનેક કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર હોય તો ઠીક છે, કદાચ બની શકે, પરંતુ ગામડા જે ઊંડા ગામડામાં પણ, અને એ પણ નાના બાળકો સાથે આવી ઘટના બની છે, અને એ પણ સોશિયલ મીડિયામાં જોઈને વિડીયો ગેમ અથવા તો જે કંઈ કારણ હોય. જે ખાસ કરીને આપણે જોઈએ છે કે જે આધુનિકતા આપણી વધી છે છેલ્લા 20 વર્ષની અંદર, જે આપણું કોમ્યુનિકેશન લેવલ જે છે ખૂબ ફાસ્ટ થયું છે. એટલે કે જે સોશિયલ મીડિયા આવ્યું છે અથવા તો ઇન્ટરનેટનો જે વધારો થયો છે, આ બધાને કારણે હવે ગ્રામ્ય જીવન અને શહેરી જીવન એવો ભેદ જે છે એ ખૂબ ઘટી ગયો છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ઊંડાણના ગામડા છે ત્યાં આવું ન થવું જોઈએ, કારણ કે હવે ઇન્ટરનેટના માધ્યમને કારણે શહેરી જીવનની અંદર જે કાંઈ બાબતો બને છે એ જ વસ્તુ એ ઇન્ટરનેટથી એ ઊંડાણના કે છેવાડાના ગામડા સુધીના બાળકો કે અહીંયાના લોકો પણ એ જોઈ શકે છે. એટલે આ જે ભેદ ઘટી ગયો છે ગ્રામ્ય અને શહેરી જીવનનો, એ સીધી અસર આપણને ત્યાં જોવા મળે છે. બીજું કે ઇન્ટરનેટ અને મોબાઈલને કારણે બાળકોની અંદર આ બધા પ્રકારની બાબતો કેમ બને છે એવું એક આપણને બધાને સવાલ આવે. તો એની પાછળનું કારણ એ છે કે બાળક જે છે એ શરૂઆતની અંદર એ અનુકરણ દ્વારા શિક્ષણ શીખતું હોય છે. મોબાઈલની અંદર જેવા પ્રકારની ગેમ આવશે, જેવા પ્રકારના એ કાર્ટૂન જોશે, જે પ્રકારનો એને જે પીરસવામાં આવશે એ પ્રકારનું વર્તન એ એડોપ્ટ કરશે. સામાન્ય રીતે આપણે જોયું છે કે નાના બાળકો જે છે શરૂઆતની અંદર જ્યારે આપણે નાના હતા ત્યારે કે એ શું કરતા તો કે ઘર ઘર રમતા, અને ઘર ઘર રમવાની અંદર પિતાનો રોલ અથવા માતાનો રોલ, આ બધા રોલ કરતા. એ ક્યાંથી કરતા તો કે બાળક એ ઘરની અંદર જે વાતાવરણ છે, મમ્મીનું કેવું વાતાવરણ છે, પપ્પાનું કેવું વાતાવરણ છે, પરિવારના અન્ય સભ્યોનું કેવું વાતાવરણ છે, એ જોઈને શીખતું હોય છે. હવે કેવું બન્યું છે કે આપણું જે ફોરવર્ડ સમાજ આપણે બનાવ્યો છે, અને ખાસ કરીને જે ન્યુક્લિયર ફેમિલી બન્યા છે, એટલે કે મમ્મી પપ્પા પોતાના ધંધામાં વ્યસ્ત હોય છે. જી પરાક્રમ, આપને રોકવા માંગીશ. અમારા સંવાદદાતા હરેશ આપણી સાથે જોડાયા છે. જી હરેશ, આ જે ઘટના સામે આવી છે ખૂબ જ ગંભીર બાબત છે, શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેને લઈને? બિલકુલ, જે પ્રમાણે મોટા મુંજિયાસર ગામની જે પ્રાથમિક શાળામાં જે ઘટના સામે આવી છે તેને લઈ અને વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. મુંજિયાસરના જે વાલીઓ છે હાલ અત્યારે શાળા સામે પહોંચ્યા છે. 11 વાગે શાળા શરૂ થવાની છે. જોકે 6-7 દિવસ પહેલાની આ ઘટના છે. ધીમે ધીમે કરતા જે પ્રમાણે જે ઈજાઓના નિશાન બાળકોને મળ્યા અને વાલીઓને જાણ થઈ, ત્યારે વાલીઓ દ્વારા તેમની ફરિયાદ કરવામાં આવી. ત્યારે શિક્ષણ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પોલીસ વિભાગ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ગામના જે ઉપસરપંચ છે તે આપણી સાથે છે. ઉપસરપંચ, આ ઘટના કેટલા દિવસ પહેલા બની હતી, વાત કરી દો. આ ઘટના 7-8 દિવસ ત્યાં ચાલતી હતી. જ્યાં ગુરુવારે ખ્યાલ આવ્યો અને એકબીજા વાલીને ખ્યાલ આવ્યો કે આ કાપા મારેલા છે. ત્યાર પછી વાલીઓએ શિક્ષકોને રજૂઆત કરી, તો શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવીને એમાં એવું વાલીઓ પાસે કીધું કે સ્કૂલની અંદર છોકરાઓની જવાબદારી અમારી રહેતી નથી, તમારી છે. ત્યાર પછી વાલીએ અમને ગ્રામ પંચાયતને અરજી આપી કે ભાઈ આમાં તમે તટસ્થ તપાસનું કરો. ત્યાર પછી અમે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પીઆઈ સાહેબને અમે અરજી કરી કે આની તટસ્થ તપાસ થવી જોઈએ, અને જે કોઈ ગુનેગાર હોય એની ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને કોઈ આ ષડયંત્ર ગેમનું હોય કે પછી એકબીજા છોકરા હોય કે એક છોકરાએ બધાને મારી, એ આખી તપાસનો વિષય છે, એ તપાસ કરવાની. સ્કૂલની બહાર આ ઘટના નહીં, સ્કૂલની અંદર આ ગેટ, સ્કૂલ દેખાય પાછળ, એને ગેટની અંદર જ આ બનાવ બનેલો છે, સ્કૂલની બહાર નથી બનેલો. તો કેટલાક બાળકોને આવી જવું પછી? મારા અંદાજ પ્રમાણે 20 થી 25 અથવા તો એની પણ વધારે આંકડો હોઈ શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં કોઈ લેવામાં આવ્યા નથી પગલાં. ફરિયાદી કેટલા બન્યા છે આમાં? ફરિયાદી અત્યારે 2 વાલી છે જે છોકરાઓના, અત્યારે 2 બન્યા. એની પાછળ વાલીઓની સહી પણ છે, એટલે ટોટલ 15 થી 15 જણા અત્યારે ફરિયાદી છે વાલીઓ. શું માંગ છે સરપંચ તમારી આ બાબત? મારી તો માંગ ન હોય, તટસ્થ તપાસ થવી જોઈએ, જે ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં થવા જોઈએ એની ઉપર. અમારી તો માંગ શું હોય બીજી? તો આમાં જવાબદાર કોણ? જવાબદાર તો આમાં શિક્ષકોને જ ગણવા અત્યારે તો. પછી તટસ્થ તપાસ થાય, જે જવાબદાર આવે તે. અત્યારે તો સ્કૂલને જ જવાબદાર ગણવાની કે સ્કૂલના ગ્રાઉન્ડમાં બન્યું છે, જે કાંઈ સ્કૂલના ડેલાની અંદર.
તો જવાબદારી તો એને લેવી જ પડે કે આ હું બનાવ બીનો, કઈ રીતનો બીનો. છોકરા કોઈ કહેતું નથી કે હું બનાવ બીનો. હકીકત વાલીઓ ધમકાવીને પૂછી શકતા નથી કહેતા વાલીઓને. શું કામ બાળકોની વાલીઓ એ સમક્ષ? તો હવે એ સ્કૂલનો આખી મેટર છે, એટલે એની પણ તપાસ થવી જોઈએ કે શિક્ષકોએ કોઈ એને દબાણ કરેલું છે કે ન કહેતા કે શું છે. આખો એ બનાવ તપાસનો વિષય છે આખો. જીનલ, જે પ્રકારે જે ઘટના સામે આવી છે, જો કે બાળકો છે તે વાલી સામે બોલવા તૈયાર નથી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, તેને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો હાલ અત્યારે પડી રહ્યા છે. વાલીઓમાં એક તરફ રોષ જોવા મળી રહ્યો છે અને તમામ વાલીઓ હાલ અત્યારે શાળાએ પહોંચ્યા છે અને ગામના જે બાળકના વાલીઓ છે તેમના દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે અને હાલ અત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી હરેશ, અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં શાળાનો માહોલ અત્યારે કેવો છે તે પણ અમને દ્રશ્યો બતાવતા રહેજો. અમારી સાથે જોડાયેલા રહેજો અને દ્રશ્યો ખાસ બતાવતા રહેજો કે કેવો માહોલ અત્યારે શાળામાં જોવા મળી રહ્યો છે. પરંતુ ખૂબ જ ગંભીર ઘટના જે સામે આવી છે તેને લઈને વાલીઓ અત્યારે શાળા પર પહોંચ્યા છે અને 15 વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે, ફરિયાદ સાથે પહોંચ્યા છે અને વાલીઓનો આરોપ છે કે આના માટે શિક્ષકો જવાબદાર છે અને શાળા જવાબદાર છે. જ્યારે કે શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે ઘટના બની છે તેમાં અમારી કોઈ જવાબદારી નથી, જ્યારે કે બાળકો જે છે તે વધુ કંઈ કહેવા માંગતા નથી.